નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 6. આજનું આપણું આ 5મું સેશન છે. બેરોજગારીના મુખ્ય 5 પ્રકારોમાંથી પ્રથમ 4નો અભ્યાસ કરી ગયા બાદ છેલ્લો પ્રકાર અને વિકસિત દેશોની બેરોજગારીનો બીજો પ્રકાર ઘર્ષણજન્ય બેરોજગારી. સૌથી પહેલાં આપણે અર્થ જોશું. જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજવસ્તુની માંગમાં કે વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીના કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા કેટલાક પ્રકારના પરિવર્તનોના કારણે જો કોઈ ઉદ્યોગ ધંધો બંધ થાય એના કારણે જે બેરોજગારી સર્જાય છે એ બેરોજગારીનો આમાં સમાવેશ કર્યો છે. તમે જોઈ શકો છો, ઉત્પાદન પદ્ધતિમાં કોઈ ફેરફાર આવે, ચીજવસ્તુની માંગમાં કે ઉત્પાદનમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય, પરંતુ આ જે ઉત્પાદન પદ્ધતિમાં કે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે એ મોટા ભાગે જે છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે નવી નવી શોધો થાય છે એના કારણે માર્કેટની અંદર જે નવી વસ્તુઓ પ્રવેશે એનાથી જૂની વસ્તુઓ જે છે એનો વપરાશ ધીમે ધીમે બંધ થતો જાય છે. અને એના કારણે જે જૂની વસ્તુઓના ઉત્પાદન, વેચાણ, વિતરણ સાથે જે વ્યક્તિઓ જોડાયેલા હોય દરેક વ્યક્તિએ પોતાની રોજગારી ગુમાવવી પડે અને આવા જે બેરોજગારો હોય એને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગાર. તો જો બેરોજગારી આવી રીતે સર્જાઈ હોય તો એને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિની સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમોને આર્થિક રીતે નુકસાન જતાં કાં તો એ બંધ કરવા પડે છે અથવા ધીમે ધીમે આવા એકમો જે છે એ ઉત્પાદનમાં ઘટાડો લાવે છે. પરિણામે એમાં રોકાયેલા જે શ્રમિકો જે છે એને નવી ઉત્પાદન પદ્ધતિ અનુરૂપ કાર્ય ન શીખે ત્યાં સુધી બેરોજગાર રહેવું પડે. એટલે અહીંયા સુધીની બાબતમાં તમારે મુખ્ય 2 બાબતો ધ્યાનમાં લેવાની છે. સૌથી પહેલી એ કે મોટાભાગે જે છે આ ઉત્પાદન પદ્ધતિમાં આવતા ફેરફારના કારણે સર્જાતી હોય છે. પછી એ માંગમાં ફેરફાર થવાના કારણે ઉત્પાદન બદલાયું એટલે પણ હોઈ શકે, અથવા તો ઉપર જેમ જોયું આપણે એમ ટેકનોલોજીમાં કોઈ ફેરફાર થાય કે બજારમાં નવી વસ્તુ પ્રવેશે એના કારણે પણ હોઈ શકે. ઉદાહરણ નીચે આપેલું છે, આપણે આગળ આવશે ત્યારે જોશું. તો એવા જે જૂની વસ્તુના ઉત્પાદન સાથે જોડાયેલા એકમો જે છે એને નુકસાન જાય, પરિણામે એમાંથી કેટલાક એકમો બંધ કરવા પડે અને જે એકમોમાંથી શ્રમિકો છૂટા થયા છે એ શ્રમિકો જ્યાં સુધી નવી પદ્ધતિ ઉત્પાદન પદ્ધતિ ન શીખે ત્યાં સુધી એમણે બેરોજગાર રહેવું પડે. અને નવી પદ્ધતિ મુજબનું જ્યારે એ કાર્ય શીખી જાય છે તેમને રોજગારી પ્રાપ્ત ફરીથી થઈ જતી હોય. એટલા માટે જ આ બેરોજગારી જે છે અહીંયા સ્પષ્ટ લખ્યું છે ટૂંકા ગાળાની હોય છે. આવો શ્રમિક જે છે એ નવી ઉત્પાદન પદ્ધતિ શીખી લે અથવા તો જે બજારમાં નવી વસ્તુની માંગ થઈ છે એના ઉત્પાદનમાં જોતરાઈ જાય એટલે એની બેરોજગારી દૂર થાય. સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે, એ સિવાયના પણ કેટલાક ઉદાહરણો બીજા આપણે જોઈશું. સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા જે સાદા મોબાઈલ ફોનના મેં તમને અગાઉ કહ્યું એમ એનું ઉત્પાદન કરનારા છે, એનું વેચાણ કરનારા છે કે વિતરણ કરનારા કે એના સર્વિસ ક્ષેત્રે જે કામ કરતા શ્રમિકો જે છે એને રોજગારી મળતી બંધ થાય એટલે એવો બેરોજગાર બને અને આ સ્વરૂપની બેરોજગારી જે છે એ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. સેમ એ રીતે અત્યારે જે એલઈડી કે એલસીડી ટીવી આવે છે એ જૂના ટીવીની સરખામણીમાં નવી ટેકનોલોજી હોવાથી જે જૂની ટીવીનું ઉત્પાદન કરનારા એકમો છે એ બંધ થવા લાગે અથવા તો એનું રિપેરિંગ કે વેચાણ કરનારા છે એ દુકાનો કે રિપેર શોપ બંધ થવા લાગે. પરંતુ એનાથી જે બેરોજગારી સર્જાય છે, જે શ્રમિકોને રોજગારી ગુમાવી પડી છે, એ જો નવા જે એલસીડી કે એલઈડી ટીવી જે છે એના ઉત્પાદનમાં જોડાય તો એ જે છે પાછા પોતાની રોજગારી પ્રાપ્ત કરી શકે. આવા ઘણા બધા ઉદાહરણો આપી શકાય. નવી ટેકનોલોજી આવતા જૂની ટેકનોલોજી છે બંધ થઈ જાય. ઘણી બધી વખત આવું કાયદાઓના કારણે પણ થતું હોય. એક સામાન્ય ઉદાહરણ આપું. આપણે અહીંયા પહેલાં
₹2 પાણીના પાઉચ મળતા અને એનું ખાસું એવું બહુ મોટું માર્કેટ હતું અને ખાસી એવી સંખ્યામાં લોકોને રોજગારી પૂરી પાડનારો ઉદ્યોગ હતો. પરંતુ પર્યાવરણીય પ્રદૂષણના જે પ્રશ્નો સર્જાતા એને ધ્યાનમાં લઈને આના ઉપર ગવર્મેન્ટે પ્રતિબંધ મૂકી દીધો. પરિણામે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જે કોઈ પણ લોકો છે, પછી એ માલિક હોય, શ્રમિક હોય કે પછી એના વેચાણ કરનારા કે વિતરકો હોય, એમને પોતાની રોજગારી ગુમાવવી પડે. અથવા તો એવું બની શકે કે જે વ્યક્તિ પાણીના પાઉચનું પ્રોડક્શન કરતો હતો એ જો બોટલ વોટરનું પ્રોડક્શન શરૂ કરી દે તો એની રોજગારી કે આવક જળવાઈ રહી. પરંતુ જ્યાં સુધી એ આ નવી ટેકનોલોજી કે નવી વસ્તુમાં સ્થાનાંતરિત નહીં થાય ત્યાં સુધી એણે બેરોજગાર રહેવું પડશે. એટલે સાદી ભાષામાં કેવું હોય તો એવું કહી શકો કે માંગમાં પરિવર્તન કે નવી ઉત્પાદન પદ્ધતિ કે ટેકનોલોજીના કારણે કેટલીક વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ, વિતરણ બંધ થાય તો એવા સંજોગોમાં એ શ્રમિકો જે છે એ ઘર્ષણજન્ય બેરોજગારીનો ભોગ બન્યા એવું કહી શકો. તો મિત્રો, આ રીતે આપણે ટોટલ 5 બેરોજગારીના પ્રકારો જોયા. એમાંથી 3 વિકાસમાન દેશોની બેરોજગારી હતી, સંપૂર્ણ, અર્ધ બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી. જ્યારે 2 પ્રકાર જે આપણે ભણ્યા, એક છે ચક્રીય કે મંદીજન્ય બેરોજગારી અને હમણાં જે આપણે આ છેલ્લી જોઈ ઘર્ષણજન્ય બેરોજગારી. આ 2 જે છે એ વિકસિત દેશોની બેરોજગારીઓ કહેવાય. પરંતુ અગાઉ પણ મેં કહ્યું હતું એમ આ 5ના જે ભાગ પડે છે, 3 વિકાસમાનના અને 2 જે છે આમાંથી વિકસિતના. પરંતુ હાલના સંદર્ભમાં જો તમે વાત કરો તો હવે આવું વર્ગીકરણ ચુસ્ત રહ્યું નથી. એવું બની શકે કે વિકસિત દેશોમાં પણ વિકાસમાન દેશોની બેરોજગારી કે વિકાસમાન દેશોમાં પણ વિકસિત દેશોની બેરોજગારી જોવા મળે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે જોયું હતું મંદીજન્ય ચક્રીય બેરોજગારી જોવા મળે છે, જે મોટા ભાગે વિકસિત દેશોમાં જોવા મળે. પરંતુ આપણો દેશ વિકાસમાન હોવા છતાં હીરા ઉદ્યોગની અંદર મંદીજન્ય બેરોજગારીનું પ્રમાણ ઘણું ઊંચું રહેતું હોય છે. બેરોજગારીના બધા જ પ્રકારોનો અભ્યાસ કરી લીધા બાદ હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે બેરોજગારી ઉદ્ભવવાના કારણો. એવા કયા કારણો છે કે જેના કારણે આપણી જેવા દેશોની અંદર બેરોજગારીનું પ્રમાણ જે છે એ ખાસું ઊંચું જોવા મળે છે. તો અહીંયા તમને કોઈ એક મુદ્દો 2 ગુણમાં અથવા તો 3 ગુણમાં 3 મુદ્દા અને મોસ્ટલી જે છે 5 ગુણમાં 5 મુદ્દા પૂછી શકાય. એટલે આ પ્રશ્ન જે છે 2, 3 અને 5 ત્રણેય ગુણ માટે અતિશય મહત્વનો છે. પ્રશ્ન શરૂ કરતા પહેલા એની કેટલીક બેઝિક પ્રસ્તાવના જોશું. આની અંદર કેટલાક સરસ મજાના આંકડાઓ અને 1 કે 2 ગુણના અતિ મહત્વના પ્રશ્નો આપેલા છે. તો જોઈએ. ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જે આપણે ચેપ્ટર નંબર 1માં ભણી ગયા છીએ, જેનું શોર્ટ ફોર્મ છે CSO, નેશનલ સેમ્પલ સર્વે અને રોજગારીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે. એટલે મિત્રો, અહીંયા તમને 3 સ્ત્રોત આપ્યા છે: આયોજન પંચ, સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન અને સેમ્પલ સર્વે. ખાસ યાદ રાખજો, વાક્ય રચના ઉપર ખાસ ધ્યાન દેવું. જો તમને એવું કહ્યું હોય કે ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના જે બેરોજગારી જે છે એના પ્રમાણની માહિતી ક્યાંથી મળે, તો તમારે આ 3નો ઉલ્લેખ કરવાનો છે. જ્યારે સંપૂર્ણ બેરોજગારી માટે આપણે અગાઉ ભણી ગયા છીએ. એમાં પણ CSO દ્વારા જે NSSO ચલાવવામાં આવે છે એનું સેમ્પલ સર્વે હોય છે. રોજગાર વિનિમય કચેરીની વાત કરી હતી અને સાથે સાથે આપણે જોયું હતું વસ્તી ગણતરી. તો સંપૂર્ણ બેરોજગારીમાં 3 અને ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય એવું પૂછાય તો તમારે આ 3નો ઉલ્લેખ કરવાનો છે. તેમજ બેરોજગારીની સમસ્યાઓના અભ્યાસ અર્થે રચાયેલી ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવવામાં આવ્યા છે. પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખજો, ભગવતી સમિતિ જે છે એ બેરોજગારીનો અભ્યાસ કરી એને હલ કરવા માટેના ઉપાયો શોધવા માટે રચવામાં આવી હતી. તો એ સમિતિની જ્યારે રચના કરવામાં આવી તો એમણે એ વખતના આંકડાઓ લીધા હશે. એટલે એ જે આંકડા જે છે કે ભાઈ એનું પ્રમાણ કેટલું હતું એ હાલના સમયમાં હવે આપણને કામમાં આવે નહીં. પરંતુ
એમણે બેરોજગારી ઉદ્ભવવાના જે કારણો દર્શાવ્યા છે એનો અભ્યાસ આપણે અહીંયા આગળ કરવાના છીએ. ભારતમાં આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે આપણે 1951થી જ આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. તમે મિત્રો આનાથી પરિચિત જશો. 1951થી આપણે પંચવર્ષીય યોજનાઓ લાગુ કરી છે અને 51થી 56ની આપણી જે પંચવર્ષીય યોજના જે છે આપણી ફર્સ્ટ જે છે એટલે કે પહેલી પંચવર્ષીય યોજના ગણાય છે. બેરોજગારીની સમસ્યાને વધારે ને વધારે છતાંય તીવ્ર બનતી ગઈ છે. જે આપણને નીચે જે આંકડા આપ્યા છે એના પરથી સાબિત થાય છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો, આ જે આંકડા જે છે એ તમને એક ગુણના MCQની અંદર પૂછાય છે. બહુ બધી વખત પૂછાયેલા આંકડા છે એટલે ફરજિયાત યાદ રાખવાના છે. તો પ્રથમ પંચવર્ષીય યોજનાના અંતે 53 લાખ બેરોજગારો હતા. મિત્રો યાદ રાખજો, પ્રથમ પંચવર્ષીય યોજના મેં હમણાં જ કહ્યું એમ 51થી 56ની હતી અને એ વર્ષે જે છે વસ્તી જે છે આપણી અંદાજિત 39 કરોડ આજુબાજુ હોવાનો અંદાજ છે. જે વધીને પાંચમી પંચવર્ષીય યોજના જે 70ના દાયકામાં આવે છે 304 લાખ. હવે 304 લાખ અહીંયા આંકડા થોડા વિચિત્ર રીતે લખવામાં આવે છે. હકીકતમાં આ રીતે લખવું જોઈએ 3.04 કરોડ. 304 લાખ એટલે 3 કરોડ અને 4 લાખ થશે. અને નવમી પંચવર્ષીય યોજનાના અંતે વધીને 348.5 લાખ એટલે આ થશે 3.5 કરોડ આજુબાજુ, એટલે કે 3,48,50,000 જેટલા બેરોજગારો હતા. અને આ જે નવમી પંચવર્ષીય યોજના જે છે એ સમયગાળા દરમિયાન ભારતની વસ્તી જે છે 1 અબજને પાર કરી ગઈ હતી. ઉપયુક્ત બેરોજગારીની માહિતી પરથી એવું તારણ કાઢી શકાય કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અને આ બાબત જે અતિશય ચિંતાજનક છે. ચિંતાજનક હોવાનું કારણ એ તમને ચેપ્ટર નંબર 5માં પણ મેં કહ્યું હતું કે જ્યારે દેશની અંદર બેરોજગારી વધે તો એના કારણે સાથે સાથે ગરીબીમાં પણ શું થાય છે? વધારો થાય છે. અહીંયા મિત્રો એક રીતે કહેવું હોય તો તમે કહી શકો આપણી જે મેં સમસ્યાઓનો તમને અનુક્રમ ગણાવ્યો હતો, પહેલી વસ્તી, બીજી બેરોજગારી અને ત્રીજી ગરીબી. એટલે એક રીતે તમે કહી શકો કે જો બેરોજગારી દૂર કરવામાં આવે તો ગરીબી પણ સાથે સાથે દૂર થશે. એટલે કે સમસ્યા નંબર 2 અને 3નું સોલ્યુશન એક જ કાંકરે 2 પક્ષી મારવા જેવી વાત છે. બંનેનું સોલ્યુશન એક સાથે થઈ શકે છે. આના માટે જે કારણો જે છે એનો આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ. બેરોજગારીના વધારા માટે શ્રમના પુરવઠામાં ઝડપથી વૃદ્ધિ, જે તમને અહીંયા પહેલો જ મુદ્દો આપેલો છે. અતિશય ઝડપથી વસ્તી વધે એના કારણે દેશની અંદર લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થતી નથી. એક રીતે તમે એવું કહી શકો કે બેલેન્સ જળવાતું નથી. કેમ કે દેશની અંદર કામ માગનારાઓની સંખ્યા જેટલી ઝડપથી વધી રહી છે એટલી ઝડપથી દેશમાં કામ આપનારાઓની સંખ્યામાં વધારો થયો નથી. આ ઉપરાંત રોજગારીની તકોમાં ધીમો વધારો અને ધીમા વધારા માટે મુખ્યત્વે જવાબદાર છે મૂડીરોકાણનો ઓછો દર. કેમ કે નવી રોજગારીના સર્જન માટે રોકાણ કરવું પડે, મૂડીરોકાણ કરવું પડે. અને મૂડીરોકાણનો જે સ્ત્રોત જે છે એ બચત છે. અહીંયા તમે એક રીતે વિચાર કરશો ને તો આખું અહીંયા એક કાળચક્ર આપેલું છે. એક ચક્ર હું સાયકલ તમને દોરીને બતાવું છું, ખાસ ધ્યાનથી જોજો. જ્યારે રોજગારી ન મળે ત્યારે વ્યક્તિ બેરોજગાર કે બેકાર હોય. સમજો, હવે જ્યારે એ બેકાર હોય કે બેરોજગાર હોય ત્યારે એની પાસે આવક હોતી નથી. આવક નથી એના કારણે એ ખર્ચ નથી કરતો. અને અગાઉ પણ મેં ઘણી બધી વખત કહ્યું છે યોર સ્પેન્ડિંગ ઇઝ અધર્સ ઇન્કમ. જ્યારે ખર્ચ ઓછો થાય તો માંગમાં ઘટાડો થાય. સ્વાભાવિક વાત છે, માંગ ઘટે એટલે ઉત્પાદન ઘટાડવું પડે અને ઉત્પાદન ઘટાડવા માટે તમારે શ્રમિકોને છૂટા કરવા પડે, જેના કારણે બેકારી કે બેરોજગારી વધે. આ ચક્ર જે છે એ મંદીનું ચક્ર પણ કહેવાય છે. આમાં બીજી એક સમસ્યા જે છે એ છે મૂડીરોકાણની. જ્યારે કોઈ વ્યક્તિ આવક નથી કમાતો તો સ્વાભાવિક વાત છે બચત કરી શકતો નથી
અને બચત ન થાય તો મૂડીરોકાણનો દર પણ કેવો રહે? ઓછો. કેમ કે બચત જે છે એ જ મૂડીરોકાણનો મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત શિક્ષણ પદ્ધતિમાં ખામી જેવા અનેક કારણો જવાબદાર છે. અને ભારતમાં જે બેરોજગારીની સમસ્યા જે છે એ ઉદ્ભવવા માટેના કારણોનો આપણે અભ્યાસ કરવાના છીએ, જે નીચે આપેલા છે. પરંતુ એ કારણો જે છે આપણે આવતા સેશનથી લેવાના છીએ. હાલ જે છે હાલના હોમવર્કમાં એકદમ ટચુકડો એવો ઘર્ષણજન્ય બેરોજગારીનો માત્ર એક જ મુદ્દો તમારે લખવાનો છે. આજના સેશનમાં આટલું જ. અસ્તુ. આભાર.